સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર, હું હરિગોપાલ અગ્રવાલ ફ્રોમ જાલોદથી. આજે આપણે આંતરરાષ્ટ્રીય વેપાર વિશે થોડીક માહિતી જાણકારી લઈશું, જેની અંદર એના લાભાલાભો અને ગેરલાભોની ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે આંતરરાષ્ટ્રીય વેપાર શું છે એના પહેલાં આપણે પ્રારંભ કરીએ છીએ આંતરિક વેપાર શું છે. આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારમાં શું તફાવત હોઈ શકે છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં આપણે સ્લાઇડમાં જોઈએ તો આંતરિક વેપાર એક જ દેશમાં રહેવાસીઓ જુદા જુદા પ્રદેશમાં વિનિમયની પ્રથા કરતા હોય તેને આંતરિક વેપાર કહી શકાય છે. એ રીતે જ આંતરરાષ્ટ્રીય વેપાર બે દેશો એકબીજાની વસ્તુઓની વિનિમય પ્રથા કરતા હોઈએ ત્યારે એને આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે કહી શકાય છે. તે જુદા જુદા દેશો અને વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો જુદા આંતરરાષ્ટ્રીય વેપાર બે જુદા જુદા દેશોના વિનિમય વચ્ચે, રહેવાસીઓ વચ્ચે કે એકથી બે દેશો વચ્ચે વેપાર થાય છે, જેને આંતરરાષ્ટ્રીય વેપાર કહી શકાય. સ્લાઇડમાં જોઈ શકાય એની વ્યાખ્યા પ્રમાણે જુદા જુદા દેશોમાં. ને પછી આપણે વચ્ચે એમના એક અર્થશાસ્ત્રી સાહેબ બતાવશે આપણને કે હેરોલ્ડ ડોમર દ્વારા આંતરરાષ્ટ્રીય વેપારને શું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે થોડીક આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારની વાતો કરીએ અને ત્યારબાદ થોડાક વ્યવસ્થિત એ વાતને આગળ સમજવાની કોશિશ કરીએ. મિત્રો, આંતરિક વેપાર, જેને આપણે અંતર્મુખી વેપાર પણ કહીએ છીએ, બીજા શબ્દોમાં કહીએ તો જે દેશની અંદર જ થતો વેપાર છે, જેને આપણે આંતરિક વેપારના નામથી ઓળખીએ છીએ. એની સામે બીજો જે વેપાર છે તે છે આંતરરાષ્ટ્રીય વેપાર, જેને ક્યારેક તો બહિર્મુખી વેપાર પણ કહેવામાં આવે છે, અને સાદા શબ્દોમાં કહેવું હોય તો એને આપણે કહીશું એક દેશનો બીજા દેશ સાથે થતો વેપાર. તો આ બંને જ પ્રકારના વેપારની સીમાઓ અથવા તો એની ક્ષમતાઓ એ જુદા જુદા પ્રકારની છે. આંતરિક વેપાર એટલે અંદરનો જ વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર એટલે અંદર અને બહાર વચ્ચેનો વેપાર. હવે એક સામાન્ય બાબતને આપણે સમજીને ચાલવાની કોશિશ કરીએ. આજે મિત્રો, તમારા કુટુંબમાં કદાચ બહાર જમવા જવાનું, એક કોમન રિફ્રેશમેન્ટ માટે જવાનું એક આ પ્રકારનું પ્રથા કે ચલણ હશે. તો મારે અહીંયા પ્રશ્ન પૂછવો છે કે શું 7 દિવસ અઠવાડિયાના બહાર જમવાનું ગમે આપણને? ના ગમે ને. અઠવાડિયામાં એક દિવસ બહાર જમવાની મજા આવે. મારો ભાવાર્થ આ જ વિષય પર છે કે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારમાં મૂળ પાયો જે છે તે આંતરિક વેપાર પરનો હોવો જોઈએ આપણો, કારણ કે એ આપણા ઘરનું વેપાર છે, આપણા ઘરની વ્યવસ્થા છે. એની સામેના આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કહીએ છીએ તો જે વસ્તુઓ આપણને ઘરમાં નથી મળી રહી, જે વસ્તુઓ આપણને ગમે છે, તો એ જ્યારે વસ્તુઓને આપણે મેળવવા ઈચ્છતા હોઈએ ત્યારે આપણે એક દિવસ બહાર ફરી આવીએ અને બહારનું ભોજન લઈ આવીએ તો આપણને મજા પડી જાય છે. એનો મતલબ એમ થયો કે આંતરિક વેપારની સાથે આંતરરાષ્ટ્રીય વેપાર પણ એટલું જ જરૂરી છે, પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે આંતરરાષ્ટ્રીય વેપાર એ ઓછા પ્રમાણમાં હોવું જોઈએ અને આંતરિક વેપાર એ મોટા પ્રમાણમાં હોવું જોઈએ. આપણે વિદેશોની ઘેલછામાં એવા ગાંડા ન બની જઈએ કે જેને કારણે આંતરરાષ્ટ્રીય વેપાર બહુ બહોળા પ્રમાણમાં વિસ્તરી જાય અને આંતરિક વેપાર એ નષ્ટ થઈ જાય. એટલે કે ઘર ના રહે અને માત્ર વિદેશીઓ પર નભતા થઈ જઈએ તો એ તો મિત્રો આપણા નાશની નોતરું છે. તો એ જ વિષય પર આપણે થોડીક સ્પષ્ટતાઓ કરવી છે. અહીં એવું કદાપી હું કહેવા માંગતો નથી કે આંતરરાષ્ટ્રીય વેપાર
એ બહુ ખરાબ છે, એ ન હોવો જોઈએ, એવું નથી મિત્રો. એ જરૂરી છે, બહુ જ જરૂરી છે. કેવી રીતે? હું તમને એક નાનકડી વાત પૂછું કે શું તમે તમારા દિવસ દરમિયાનની તમામ દિનચર્યા એ આપમેળે કરી શકો છો? એટલે કે જમવાનું પણ જાતે બનાવી લો, કપડાં પણ જાતે ધોઈ લો, પોતાના અભ્યાસ માટેની તમામ વસ્તુઓની તૈયારી આપણે જાતે જ કરી લો, તમારી ચોપડી જાતે લખી નાખો, બધું જ આપે જાતે કરી શકાય છે? અથવા પંખા માટે વીજળી આપણે ઉત્પન્ન કરી લઈએ, બૂટ પણ આપણે બનાવી લઈએ, પેન પણ આપણે બનાવી લઈએ. શું શક્ય લાગે છે તમને? નહીં ને? એનો મતલબ એમ થયો કે એક વ્યક્તિ સંપૂર્ણ રીતે સ્વાવલંબી નથી, એને બીજા પર આધાર રાખવો પડે છે. એવું જ કંઈક એક દેશ માટે પણ લાગુ પડે છે. એક દેશ અમુક બાબતો એ પોતાના કાર્યક્ષમતામાં જે આવે છે, પોતાની તાકાતમાં જે આવે છે, તે તમામ વસ્તુઓનું ઉત્પાદન કરી શકે છે. પણ કેટલીક વસ્તુઓ જે એ જાતે બનાવી શકતો નથી, એમાં એ ઓછો કાર્યક્ષમ છે, અથવા એ બાબતમાં એની જાણકારી છે જ નહીં, અથવા કુદરતી ઉપલબ્ધતા જ નથી. દાખલા તરીકે આપણે લઈએ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ. મિત્રો, વિશ્વભરમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ એ તમે પણ જાણકારી ધરાવતા જ હશો કે ઓપેક કન્ટ્રીઝ એટલે કે ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ એટલે કે સાઉદી અરબના દેશો પાસે છે. કુદરતે એમને ભરપૂર પ્રમાણમાં આપ્યું છે, જ્યારે ભારતમાં એ વસ્તુની અછત છે. તો પેટ્રોલિયમની જરૂર તો આપણને છે જ. પેટ્રોલિયમ કહું છું એનો મતલબ મિત્રો તમે કદાચ જાણતા જ હશો, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ડામર, સોલ્વન્ટ બધું જ આવી ગયું એમાં. તો આ તમામ વસ્તુઓ જે આપણી પાસે નથી, જેની આપણને ઉદ્યોગો માટે બહુ જ જરૂર છે, ખેતી માટે પણ જરૂર છે, તો એટલા માટે આપણે એમના પર આધાર રાખવો જરૂરી છે. તો જે વસ્તુ નથી આપણી પાસે, જેને આપણે એમ કહી શકીએ કે દુર્લભ વસ્તુ છે, એવી દુર્લભ વસ્તુ માટે આપણે એમના પર આધાર રાખીએ તો એમાં કંઈ ખોટું નથી મિત્રો. પણ ફરી હું પેલી વાત યાદ કરાવું કે મારો કહેવાનો ભાવાર્થ એમ છે કે તમામ વસ્તુઓ પર આપણે આધાર રાખીએ એ વાત તદ્દન ખોટી છે. જે વસ્તુ આપણે ત્યાં નથી, આપણને એની જરૂર છે, એવી વસ્તુઓ માટે જ આપણે એમના પર આધારિત રહીએ તો એ વધારે સારું કહી શકાશે. તો મિત્રો, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારની આ બેઝિક ભૂમિકા છે કે આંતરિક એટલે અંદરનો વેપાર, આંતરરાષ્ટ્રીય એટલે કે અંદર અને બહાર વચ્ચેનો વેપાર. તો આ પ્રમાણે આપણે આ બાબતોને હવે વધુ સ્પષ્ટ કરવા તરફ આગળ વધીએ. કેમ ખરું ને અગ્રવાલ સાહેબ? હા સાહેબ, બિલકુલ આપે વાત સાચી કીધી છે. વિદ્યાર્થીઓને સમજણ પડે, સરળતા પ્રાપ્ત થાય. એટલે ઉદાહરણ સાથે જે તમે બતાવ્યું છે બહુ સરળ છે. છતાં પણ આપણે કહી શકાય કે આંતરરાષ્ટ્રીય વેપાર ક્યારે શક્ય બને? આંતરરાષ્ટ્રીય વેપાર જાણે આપણા દેશમાં જે વસ્તુ ઉત્પાદન થતી હોય અથવા શ્રમ વિભાજનમાં વધારો થતો હોય તો જ એ બીજા દેશમાં આપણે એ વસ્તુને નિર્યાત કરી શકીએ. તો આવી રીતે કોઈ પણ દેશ પોતાની કાર્યક્ષમતા પ્રમાણે વધારે ઉત્પાદન થાય તે પોતાનો ઉપયોગ કરીને જે વધારાનું છે એ વિદેશમાં મોકલીને, અને જે આપણા દેશમાં જે વસ્તુ નથી, બરાબર, એ વસ્તુનું ઉત્પાદન શક્ય ન હોય અથવા ઓછું થતું હોય તો એ પ્રમાણે બીજા દેશો સાથે સાંઠગાંઠ કરીને, સાથે મળીને એ આયાત નિકાસનો આપણે એટલે આંતરરાષ્ટ્રીય વેપાર બહુ સરળતા રીતે કરી શકીએ છીએ. તો સાહેબે બતાવ્યું કે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય. તો આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીયમાં કેમ તફાવત પડે છે એ આપણે ચર્ચા કરીએ છીએ. કે વિદ્યાર્થીમાં આંતરિક વેપારની અંદર આપણે ખાસ જોઈએ તો સાધનો છે એ ગતિશીલ છે. તો શું આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ સાધનો ગતિશીલ છે? ના, આંતરિક વેપાર છે એમાં સાધન ગતિશીલ તો છે જ. આપણા ઉત્પાદનના સાધનો જે ઉપયોગમાં એક રાજ્યમાંથી અથવા બીજા રાજ્યમાં, એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં બહુ સરળતાથી જઈ શકે છે. એ રીતે આંતરરાષ્ટ્રીય વેપારમાં એવું પણ બની શકે કોઈ સાધન આપણા રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે મૂડી છે તો એ આપણે ત્યાંની જે મૂડી છે એ બીજા રાજ્યમાં જઈ શકે બહુ આસાનીથી, કેમ કે ચલણ આપણે ત્યાં એક સરખું આપણા દેશમાં હોય છે, જ્યારે વિદેશમાં અથવા બીજા દેશોની અંદર ચલણ જુદું હોય છે. તો એને આપણે કેવી રીતે એને વિદેશમાં જઈને આપણે ઉપયોગ કરી શકીએ? તો જેના ત્યાં સાધનો છે એ ગતિશીલ નથી, તો કહી શકાય કે જે સાધનો છે ઉત્પાદનના એ ગતિશીલ નથી. એવી રીતે જ બંનેમાં તફાવત જોવા મળશે કે હુંડિયામણ
હુંડિયામણ એટલે વિદેશી ચલણ તે આપણા દેશમાં એ ચલણ ચાલી શકતું નથી, તો આપણે આંતરિક વેપારમાં એનો ઉપયોગ કરી શકતા ના હોતા, એ માત્ર વિદેશી વેપારમાં એનો ઉપયોગ કરી શકાય છે. એવી રીતે આપણે સ્લાઇડમાં જોઈએ તો જ્યારે આપણા પાસે શ્રમ વિભાજનમાં તફાવત બીજું હોઈ શકે કે ઉત્પાદન સાધનોની ગતિશીલતા અને ચલણ વ્યવસ્થામાં પણ તફાવત જોઈએ, અને સાથે સાથે વેપાર નીતિમાં પણ તફાવતો આપણે જોઈએ. રાજ્યની અંદર વેપાર નીતિમાં તફાવત આપણે એક રાજ્યમાં ઉત્પાદન થતું હોય તો બીજા રાજ્યમાં કેવી રીતે મોકલી, એમાં ટેક્સ લગાવીને અથવા ગમે તેવી રીતે વેપારની તફાવત હોય. વિશિષ્ટ બજારો પણ આપણે આંતરિક વેપારમાં જોઈ શકીએ છીએ. તો એવી રીતે જ આપણે આંતરરાષ્ટ્રીય વેપાર પણ એમાં તફાવત જોવા મળતો હોય. કોઈ દેશ કોઈ વસ્તુનું ભૌગોલિક સંપત્તિ પ્રમાણે એનું ઉત્પાદન કરતું હોય અને એનો ઉપયોગ કરતો હોય કે કોઈ બીજા દેશમાં એ વસ્તુ ઉત્પાદન થતી ન પણ હોઈ શકે. તો એ બંને આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપારમાં તફાવત જોવા મળતું હોય છે. અને એમાં આંતરિક વેપાર રાજ્યનો હસ્તક્ષેપનો નિયંત્રણમાં તફાવત જોવા મળતું હોય છે. તે વિદેશમાં આ વસ્તુ રાજ્યમાં હસ્તક્ષેપ તફાવત નિયંત્રણમાં તફાવત જોવા ન પણ મળતું હોય. તો હવે આંતરિક વેપાર અને વેપાર વચ્ચે તફાવત, સાહેબ તમે એ વાતથી થોડુંક ખ્યાલ વિદ્યાર્થીઓને તમે જરૂરથી મિત્રો અહીં જે આપણી મૂળ ચર્ચા ચાલી રહી છે તે ચર્ચાનો વિષય છે તે છે આંતરિક વેપારના લાભ અને ગેરલાભો. આપણને આંતરિક વેપાર કેવી રીતે ફાયદાકારક થઈ શકે, તો એ વિષય પર આપણે સૌપ્રથમ ધ્યાન આપવાની કોશિશ કરી રહ્યા છીએ કે આંતરિક વેપારનો ઉપયોગ આપણે કરવો છે તો આંતરિક વેપાર આપણને કેવી રીતે ઉપયોગી થશે. જેમ કે સૌથી પહેલાં મુદ્દો જે ઊભો થાય છે તે મિત્રો આપણે પહેલાં સામાન્ય મુદ્દાઓની ચર્ચા કરી લઈએ, પછી આપણે આપણા સ્ક્રીન પર પાછા વળીએ. દેશના જે આંતરિક ઉદ્યોગો છે તેમને સંરક્ષણ આપવાની બાબત, જેને આપણે એમ કહીએ છીએ કે સ્વ ઉદ્યોગોનો બચાવ. મિત્રો તમે પોતે પણ સમજી શકો છો કે માનો કે આપણે ભગવાન શ્રી કૃષ્ણનું બાલ્યાવસ્થામાં મલ્લ સાથેનું યુદ્ધ એ તમને કદાચ યાદ હશે. હું એ વસ્તુને અહીંયા ટાંકવાની કોશિશ કરું કે માનો કે એક વ્યક્તિએ નવો ઉદ્યોગ શરૂ કર્યો, જેને શરૂઆત જ થઈ છે, એટલે અમે અર્થશાસ્ત્રની ભાષામાં એને કહીએ છીએ બાળ ઉદ્યોગ છે, એટલે કે નવું શરૂ થયેલો ઉદ્યોગ છે. હવે એવા નવા શરૂ થયેલા ઉદ્યોગ પાસે ન તો એટલી મૂડી હોય, ન તો એની પાસે એટલી કાર્યક્ષમતા હોય, ન તો એની પાસે એટલું વહીવટી માળખું હોય, એટલે કે તમામ બાબતોએ એ બિનકાર્યક્ષમ હોય. હવે એવા ઉદ્યોગને આપણે જો સીધા જો આંતરરાષ્ટ્રીય વેપાર જેવા મોટા વિશાળકાય એકમોની સામે હરીફાઈમાં મૂકી દઈએ તો શું થાય? અકાળે મૃત્યુ જ થાય ને, બીજું તો કંઈ શક્ય જ નથી. તો અહીં તો ભગવાન શ્રી કૃષ્ણનો રોલ કંઈ આપણે ભગવાન શ્રી કૃષ્ણ બની શકવાના નથી. એટલે આપણા ઉદ્યોગો એ શરૂ થતાની સાથે જ નાશ પામે એવી શક્યતા છે, અને એટલા માટે એમ કહેવામાં આવે છે કે આંતરિક વેપાર વધારે સારો, વિદેશીઓને એન્ટ્રી ન આપો, એટલે કે આંતરરાષ્ટ્રીય વેપારને ટાળો. તો આ પહેલો મુદ્દો છે કે સ્વ ઉદ્યોગોને રક્ષણ આપવું હોય આપણે તો સ્વાભાવિક રીતે આંતરિક વેપારનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ. જ્યારે બીજી તરફ આપણે હુંડિયામણની કરકસર કરવાની બાબત, જો આંતરરાષ્ટ્રીય વેપાર કરશું તો સ્વાભાવિક છે કે વિદેશથી વસ્તુઓની આયાત કરવી પડશે, વિદેશીઓને આપણે નિકાસ કરીશું. પણ સ્વાભાવિક રીતે ભારત જેવા દેશની જ વાત કરીએ તો ભારત જેવો દેશ એટલે વિકાસશીલ દેશ છે, અને વિકાસશીલ દેશ છે એટલે વિકાસ ચાલુ છે. વિકાસ ચાલુ છે એટલે કે આપણે સંપૂર્ણપણે વિકસિત થયા નથી, અને એટલા માટે આપણને વિદેશની વસ્તુઓ બહુ સારી લાગે, આપણી વસ્તુઓ વિદેશીઓને એટલી સારી ન લાગે, એટલે કે આયાત વધારે થાય, આપણે એ લોકોની વસ્તુઓ વધારે ખરીદીએ અને આપણી વસ્તુઓ એ લોકો ઓછી ખરીદે. તો સરવાળે એવું થવાનું કે આપણને વધારે વિદેશી હુંડિયામણની જરૂર પડે, કેમ કે આપણે ખરીદી કરવાની છે. તો એ સંદર્ભમાં આપણને બહુ તકલીફ પડી શકે એમ છે. અને એટલા માટે જો આંતરરાષ્ટ્રીય વેપાર ન હોય અને જો માત્ર ને માત્ર આપણે આંતરિક વેપાર પર નભતા હોઈએ તો એમ થઈ શકે કે આપણે હુંડિયામણની એ કરકસર જે આયાતના સ્વરૂપમાં કરી રહ્યા છીએ એ આયાતના સ્વરૂપમાં ન કરીએ. એનો એક બીજો ફાયદો પણ છે. એનો બીજો ફાયદો એ છે કે જો આવી વસ્તુઓને બહારથી આપણા દેશમાં ન આવવા દઈએ તો એવી વસ્તુઓની લોકો માંગ તો જરૂર કરવાના, અને માંગ કરવાના એટલે ઉદ્યોગો એ વસ્તુઓ બનાવવાના પણ ખરા. કેમ કે તમે સાંભળ્યું જ હશે ને કે ગ્રાહક એ બજારનો રાજા છે. તો બજારનો રાજા માગે તો સ્વાભાવિક છે કે ઉદ્યોગો એ એમની પ્રજા સમાન છે, એ તો વસ્તુ પૂરી પાડવાના જ છે.
તો એ અનુસાર જે વસ્તુઓ ભારતમાં નથી બનતી એ વસ્તુઓ બનવાની શરૂ થશે, એટલે કે ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે, એમને નફો મળશે, એક સારું એક વાતાવરણ ઊભું થશે. તો આ એક બીજો મહત્ત્વનો લાભ આપણે કહી શકીએ છીએ. ત્રીજા એક લાભ ઉપર વાત કરું તો ત્રીજો લાભ જે છે તે છે મૂડીરોકાણ એ યોગ્ય રીતે થઈ શકશે. કારણ કે જો આપણે આંતરરાષ્ટ્રીય વેપાર અને આંતરિક વેપાર બંનેને ભેગા કરી દઈએ તો એવું થશે કે જે વસ્તુઓની જરૂર નથી એ વસ્તુઓ આપણે પહેલાં લેવા માટે દોડવા માંડીશું. એટલે કે આપણે સ્વિમિંગ પુલની જરૂર પહેલાં નથી, રોડની જરૂર પહેલાં છે, પણ વિદેશીઓને ત્યાં તો ઘરમાં સ્વિમિંગ પુલ છે, તો આપણે સ્વિમિંગ પુલ જોવો જોઈએ, ઘરમાં એક્સરસાઇઝના ઇક્વિપમેન્ટ્સ હોવા જોઈએ. આવી જે બિનજરૂરી વસ્તુઓ છે એ બિનજરૂરી વસ્તુઓ આપણે મૂડીરોકાણ કરતા થઈ જઈશું અને એ અયોગ્ય બાબત કહેવાશે. તો એમ જોવા જઈએ તો જો આંતરિક રીતે જ આપણે જો માળખું ગોઠવ્યું હોય તો જ્યાં જેની જે પ્રકારની આપણી જરૂર છે એ જરૂરને આપણે પૂરી કરી શકીશું. એ ઉપરાંત આપણે વાત કરીએ તો ચોથો મુદ્દો જે આવે છે તે છે દેખાદેખીની અસર, જેની વાત હમણાં પરોક્ષ રીતે તો હું કરી જ ગયો કે વિદેશીઓ પાસે 5 દિવસનું કામ છે, 2 દિવસ રજા છે, એટલે કે એમને ત્યાં 5 days a weekનો કન્સેપ્ટ છે મિત્રો. એટલે એ લોકો 2 દિવસ જે શનિ રવિ એમને ત્યાં રજાના દિવસો હોય છે તે દિવસે ભોગવિલાસ એટલે કે બહુ એન્જોયમેન્ટમાં જ પડ્યા રહે છે. આજકાલ આપણે પણ એ જ કરી રહ્યા છીએ. હમણાં જ શરૂઆતમાં જ મેં તમને કીધું કે બહાર ભોજન લેવા જવું, બહાર ફરવા જવું એ આપણે ત્યાં હવે બહુ કોમન થતું જાય છે. એનું કારણ શું? તો કે આપણે વિદેશીઓની દેખાદેખી કરી, બીજું કંઈ નહીં. એ ઉપરાંત આજકાલ પાર્ટી કલ્ચર કંઈ પણ હોય, બર્થડે પાર્ટી આપો ને, લગ્ન થાય પાર્ટી આપો ને, કંઈક સારા સમાચાર પાર્ટી આપો ને. આ પાર્ટી કલ્ચર એ પાછું વિદેશીઓનું છે. આપણે ત્યાં મોલ કલ્ચર આવ્યું, આપણે ત્યાં ગાડીઓનો ક્રેઝ વધ્યો, આપણે પોતે કપડાં પહેરવામાં, ખોરાક લેવામાં બધી રીતે આપણે વિદેશીઓ થતા જઈ રહ્યા છીએ. તો આ બધી જ રીતે જોવા જઈએ આપણે તો એ દેખાદેખીની અસર ચાલુ થઈ ગઈ છે.